કચ્છમાં નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઇન હેઠળ આડેસર પોલીસે મોટી સફળતા મેળવી છે। આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પાટણના સાંતલપુર તરફથી આવતી સ્વિફ્ટ કારને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કારમાં સવાર વ્યક્તિ પાસેથી 98.890 ગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે રાજસ્થાનના 2 અને મુન્દ્રાના 1 સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી ડ્રગ્સ, સ્વિફ્ટ કાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ 6,11,670 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ રાપર પોલીસને સોંપવામાં આવી છે। જ્યારે 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે।